નમસ્કાર દર્શક મિત્રો, હું ઝારા ખાન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે સમાચારમાં વાત કરીએ કચ્છ જિલ્લાની। કચ્છ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 36,412 વોટથી વિજય મેળવ્યો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 71,060 વોટ મળ્યા। કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સંઘાણીને 34,648 વોટ મળ્યા। અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પડિયાલને 26,361 વોટ મળ્યા। બ્યુરો રિપોર્ટ મોહન મેરિયા સાથે રમેશભાઈ ભાનુશાલી, અબડાસા, કચ્છ જિલ્લા। કેવી લાગણી વ્યક્ત કરો છો જે મતો મળ્યા છે? મતો મને સારા જ મળ્યા છે। પ્રજાનું આભારી રહીશ ને પ્રજાના કામો માટે મેં વાયદા કર્યા છે એના માટે હું ખરે પગે ઊભો રહીશ। ભલે હું ચૂંટાણું નથી પણ સરકારમાં પાસેથી કેમ કામ કઢાવવા એ મને આવડે છે ને 100% એ પ્રજાના કામો કરીશ। જે મને મતો આપ્યા છે એનું આભારી છું, નથી આપ્યા એના માટે પણ કામ માટે ઊભો રહીશ 100%। તમે કોંગ્રેસને પણ પાછળ મૂકી કે કોંગ્રેસે પોતાના આફાલા હારી છે। મારું નામ લેતા હોય તો પોતાના આફાલા ઉપર હારી છે। કોઈને વિશ્વાસમાં લીધા વગર ટિકિટ જાહેર કરી હતી। મુસ્લિમ સમાજને કોઈએ વિશ્વાસમાં લીધું જ નથી, એટલે જ આજે આ ટાઈમ આવ્યો છે। નહીં તો 100% અબડાસા અને લખપતમાંથી દર વખતે કોંગ્રેસને લીડ મળી છે ને આ વખતે ક્યાં પણ લીડમાં આવી જ નથી, મારા પાછળ પર રહી ગઈ છે। 2022 એક એક ઘર સુધી આ પેજ પ્રમુખનું મોટામાં મોટું કામ જે શરૂઆત થઈ હોય તો અબડાસા 1 નંબર સીટથી તો એક એક વ્યક્તિ જેને મહેનત કરી છે એનું આ પરિણામ છે। પછી વાત રહી આપણા ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રીઓ, આપણા કેબિનેટ મંત્રી ચુડાસમા સાહેબ હોય, આપણા કચ્છના મંત્રી શ્રી વાસણભાઈ આહિર હોય, સંસદ સભ્ય હોય, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ મહેનત કરી છે અને હું સખત પ્રજા વચ્ચે રહેલો